ફ્રેન્ડ સુગર છે તો શ્રીખંડ નથી ખવાતો. તો આ શ્રીખંડમાં ટેન્શન લીધા વગર ખાઈ શકો છો. ઇવન તમે ડાયટ કરો છો એટલે બી શ્રીખંડ નથી ખાઈ શકતા. તો આ શ્રીખંડ ફ્રેન્ડ્સ નો સુગર ગિલ્ટ ફ્રી શ્રીખંડ છે. તો એના માટે થોડા કેસરના તાંતણાને ગરમ દૂધમાં ઓગાળીને 5 મિનિટ રવા દઈશું. હવે ખજૂર લીધી છે એમાં થોડું ગરમ દૂધ એડ કરી અને એને બી રેસ્ટ આપી દઈશું. હવે આ રીતે મેં ઘરે દહીં જમાવીને રાખ્યું હતું. તમે ચાહો તો અમૂલનું લઈ શકો છો. આ રીતે એને સ્ટ્રેનરમાં લઈ લેવાનું છે એનું પાણી રિમૂવ કરવા માટે. આપણે હંકર પ્રિપેર કરવાનું છે. ફ્રેન્ડ્સ, અત્યારે મારી પાસે આ ફ્લિપકાર્ટમાંથી લીધેલી પ્રોડક્ટ છે જે હંકર બનાવવાની છે, જે બહુ ઇઝી ટુ યુઝ છે. આનાથી બહુ ફટાફટ હંકર રેડી થઈ જાય છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશ, તમે ત્યાંથી ખરીદી શકો છો. હવે થોડી બદામ, થોડા પિસ્તા, થોડા કાજુ, થોડા કેસરના તાંતણા અને ઇલાયચી એડ કરી અને આ બધાને ફ્રેન્ડ્સ ફાઇન પાવડર રેડી કરી દેવાનો છે. તમે બીજા ડ્રાયફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો, અખરોટ બી એડ કરી શકો છો. આ રીતનો ફાઇન પાવડર રેડી થઈ જાય એટલે ફ્રેન્ડ્સ આપણે ખજૂર જે છે સોક કરેલું એની પેસ્ટ રેડી કરી લેવાની છે. હવે આપણું હંકર 4 અવર રેસ્ટ આપ્યા બાદ રેડી થઈ ગયું છે અને એનું પાણી સરસ એવું નીચે આવી ગયું છે અને ઉપર સરસ એવું થીક કર્ડ રેડી થઈ ગયું છે. હવે આ હંકરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે અને એમાં થોડું જે સુગર નથી લેવાની એની જગ્યાએ જ આપણે એમાં ખજૂરની પેસ્ટ એડ કરી છે. એટલે ગળપણમાં આપણે ખજૂર એડ કરી લીધું છે. ફ્લેવરમાં આપણે ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરવાનો છે. આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર એડ થઈ જાય એટલે ફ્લેવર માટે સેફ્રોન મિલ્ક એડ કરશું અને થોડી તૂટી ફૂટી એડ કરવાનું છે એટ્રેક્ટિવ લુક માટે અને થોડો ક્રંચ ટેસ્ટ માટે. હવે ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુને એક વખત મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે સુગર એડ નથી કરી, એની જગ્યાએ ડેટ્સ એડ કર્યા છે અને આપણે એમાં કોઈ બી પ્રકારની એક્સ્ટ્રા સુગરવાળી વસ્તુ એડ નથી કરી. તો આ ગિલ્ટ ફ્રી નો સુગર શ્રીખંડ તમે એન્જોય કરી શકો છો. હવે આ રીતે બધું સરસ ફ્રેન્ડ્સ મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણે એમાં કોઈ આર્ટિફિશિયલ ફૂડ કલર બી એડ નથી કર્યો, તો બી પરફેક્ટ આપણો કલર બી આવી ગયો છે અને ટેક્સચર બી સરસ એવું રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ સમરમાં જલસો પડી જાય એવો ચકાચક ટેસ્ટવાળો શ્રીખંડ કેસરી ડેટ્સ ડિલાઇટ રેડી થઈ ગયો છે. એને મેં અત્યારે કેસર અને તૂટી ફૂટી સાથે અને કાજુ સાથે ગાર્નિશ કર્યો છે. તો આ સમરમાં તમે જરૂરથી બનાવો અને કેવો બન્યો મને કોમેન્ટમાં જણાવજો. હેવ અ ગુડ ડે. બાય.